તો સુરતના ડાયમંડ વર્કર યુનિયને કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો છે। રત્ન કલાકારોને તાત્કાલિક મદદ કરવા માટે પત્ર લખાયો છે। પિયુષ ગોયલ અને મનસુખ માંડવિયાને પત્ર લખવામાં આવ્યો છે। અમેરિકાના ટેરિફની હીરા ઉદ્યોગ પર મોટા પ્રમાણમાં અસર થઈ છે। ગુજરાતના રત્ન કલાકારો માટે પગલાં ભરવા માંગ કરાઈ છે। મુખ્યમંત્રી કમિટી રચના બાદ સહાયની કોઈ જાહેરાત કરવામાં નથી આવી તેવો પણ પત્રમાં ઉલ્લેખ છે। તો 26 દિવસ વીત્યા છતાં સરકારે કોઈ જાહેરાત નથી કરી। અમેરિકા દ્વારા જે ટેરિફ લાગવામાં આવ્યું છે એ ટેરિફના કારણે હીરા ઉદ્યોગની અંદર મોટી આફત આવવાની અમને આશંકા છે ને સીધી અસર રત્ન કલાકારોને થાય છે। 2 વર્ષથી આ મંદી છે અને 2 વર્ષથી આ મંદીના કારણે આત્મહત્યાના બનાવો વધે છે। ત્યારે રત્ન કલાકારોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારને અમે રજૂઆત કરી છે લેટરના માધ્યમથી। અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે બાહેધરી આપી હતી એ બાહેધરી અને જે કમિટી બનાવી હતી એ કમિટીને આજે 25 થી વધારે દિવસો થયા છે। 25 થી વધારે દિવસોની અંદર 3 થી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે, છતાં પણ સરકાર રત્ન કલાકારોને મદદ કરવા માટે હજુ સુધી આગળ આવી નથી।